માગો 20 આપે 30 ઠાકર કરે ઠીક અને જય દ્વારકાધીશ. ભાઈ અત્યારે દ્વારકા જિલ્લામાં આવેલા ટોપ 4 કેમ્પને હું તમને હે ને મુલાકાત કરાવું. હાલીને દ્વારકા જતા હોય ને તમને કોઈ પણ વસ્તુની જરૂર હોય ને તો આ કેમ્પ વાળા એ વસ્તુ પ્રોવાઈડ કરે છે. કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર અને અમુક કેમ્પ તો 5 સ્ટાર હોટલ ની ટૂંકા પાડે એવા છે. નંબર 4 ઉપર હે મુરલીધર યુવા ગ્રુપ નો કેમ્પ જે દિવસમાં આવી રીતના કંઈક દેખાય છે અને આમાં દેહી રહોડું છે. એક ભાઈ અત્યારે હે ને 50 થી 60 રોટલા ઘડી દે છે. એકદમ દેશી તાવડી ઉપર. આ કેમ્પ સ્પેશિયલ ફેમસ છે ભાઈ ની લાઇટિંગ ને કારણે. હાલીને આવ્યા ને થાકી ગયા ને લાઇટિંગ જોઈને રમવાનું ચાલુ કરી નાખો એટલે બધો થાક તમારો ઉતરી જાય. ત્રીજો નંબર છે જય દ્વારકાધીશ કેમ્પ અને આની ખાસ વાત કરું તો આ લોકો વિચારે કે ભાઈ આપણે રેકોર્ડેડ ગીત નથી વગાડવા, આપણે લાઈવ સિંગર ને બોલાવો એટલે લાઈવ સિંગર ને ઓર્કેસ્ટ્રાની સુવિધા ભાઈ અહીં રાખેલ છે. લાઈવ ઓર્કેસ્ટ્રામાં રમવાની તો મજા જ અલગ છે. આ કેમ્પ નું મંદિરનું સુશોભન બહુ મસ્ત રીતે કર્યું હતું. જમવામાં શ્રીખંડ રાખ્યું હતું એ 15-20 હજાર જણાને પૂરું થઈ જાય એટલું. હવે તમને દેખાડું જોગ આશ્રમ નો કેમ્પ. આ બીજા નંબર નો કેમ્પ ફેમસ છે હેડીના રહ માટે. આ કેમ્પમાં 54 થી 56 ટન હેડી લાવ્યા અને એક દિવસમાં 60,000 ગ્લાસ પૂરો કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. એક ગ્લાસ ની કિંમત 10 રૂપિયા લખો તો ટોટલ હિસાબ કેટલો થાય કોમેન્ટ કરજો જરા. મસાજમાં ખાસ ધ્યાન દીધું છે કેટલા લોકો એક ભેગા મસાજ કરે છે. આરામ કરવાનું ડૂમ તમને જરીક બતાવી દો. 4000 જેટલા ગાદલા આની અંદર ગોઠવી નાખ્યા છે. પણ હવે તમને દેખાડું નંબર 1 નો કેમ્પ. નંબર 1 ગેટ તમે મારી પાછળ જોઈ શકો છો. એવું લાગે કોઈ મોટા અમીરોની ભાઈ લગ્ન શાદી પાર્ટીમાં ના આવ્યા. પ્રેમ પરિવાર કેમ્પ નું નામ છે ને ડેકોરેશન જોતા જ તમારો 50% થાક ઉતરી જાય. રહોડામાં ખાસ ઓટોમેટિક રોટલી બનાવવા મશીન મૂક્યા હતા. બાકી આ જીણકા વિડીયોમાં હું તમને વધારે ના દેખાડ્યો. પૂરો વિડીયો આપણો કેસુર કિંગ શોર્ટ્સ નામની YouTube ચેનલમાં અપલોડ કરી દીધો છે, જરીક જોતા આવજો.